ચલો મિત્રો, આજે એક સાથે 3 કુલેર આવે છે. આ પહેલું, આમાં કોર સેટ છે, આપણે પહેલા મંગાવ્યો હતો. ઉપર નીચે ને 2 સેમ કોર સેટ એક. પછી આ બીજું, આમાં નાઇટી છે 2, અને આની અંદર પણ કોર સેટ છે, એટલે 3. એટલે એક દિવસમાં તમને 3 પાર્સલ એક જ દિવસમાં આવી ગયા છે. તો એને અનબોક્સિંગ કરીએ 3 પાર્સલને. ચલો, દૂધ, બોર્નવિટા, બાજરીનો રોટલો આપણે નાસ્તો કરી લઈએ. જય મેડીમાં, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. આપણે પૂજાપાઠ કરી લીધો, ચા નાસ્તો પણ કરી લીધો છે, તો તૈયાર છીએ. હવે જઈએ સાઈડ ઉપર. વિપુલ આવે છે, આપણે અમદાવાદના પેલા છેડે દૂર સાઈડ છે ત્યાં જવાનું છે, અને પેલો ભાઈબંધ આવવાનું નથી, હું વિપુલ 2 જવાનું છે, ને વાગી ગયા છે 9. તો જતાં જતાં અમારે કમ્પ્લીટ 10 વાગી જશે. 10 ને કદાચ ઉપર થશે, કારણ કે 9 ને 10 થઈ છે ને વિપુલ હજુ આવ્યો નથી. તો 9 ને 13 થઈ ગઈ, હજુ આવ્યો નથી. હવે પછી નીકળીએ. આપણે ટિફિનમાં જો રોટલી થાય છે એટલે 10:30 જેવું થઈ જશે. ચાલો મિત્રો, હવે આપણે સાઈડ ઉપર પહોંચી ગયા છીએ ફાઇનલી, અને તમને બતાવું કેટલા વાગ્યા. કપડાં ચેન્જ કરી લ્યા આવીને. કમ્પ્લીટ 10:50 થઈ છે. આપણે આવીને કપડાં ચેન્જ કર્યા, 2 મિનિટ થઈ, હજુ એટલી જ વાર થઈ છે. તો હવે બધું કામ જોઈ લઈએ. આ બધી પ્લેટો દેખાય છે, બધી જગ્યાએ આવી રીતના ખુલ્લી છે. બધી પ્લેટો ફિટ કરવાની છે, અને બહારના ભાગમાં એન્ટ્રન્સમાં ફૂટલાઇટ આવે છે, તો એની થોડી જારી પાડવાની છે. બસ એટલું જ કામ છે. તો જોઈએ હજુ ફૂટલાઇટનું, કેમ કે ત્યાં ખપીડા પડ્યા છે, ટાઈસો પડી છે, પથ્થર પડ્યા છે, લાકડાના દરવાજા પડ્યા છે. એટલું બધું આપણે હટાવવા જઈએ તો બપોર થઈ જાય. તો જોઈએ એનું શું થાય છે. તો બધી પ્લેટો વાંખીને નીકળી જઈશું. તો પછી જો ફર્નિચર કામ બધું મોટા ભાગે પતી ગયું છે. ચલો મિત્રો, આપણે નીચેની જગ્યાએ બધી જગ્યાએ પ્લેટો લગાવી દીધી ટોટલી. હવે આપણે ઉપર જઈએ અને ઉપરની બધી પ્લેટ લગાવી દઈએ. જો આ ખાલી એન્ટ્રીમાં એક બાકી રાખી છે, કારણ કે અહીંયાથી ઓલપાડીને પાછળ એક પ્લેટ કરવાની છે. એટલે જો આ વાંકી દીધી, આ વાંકી દીધી. શું મિસ્ત્રી, બઢિયા સબકો જ. જો કિચનમાં પણ બધી લગાવી દીધી. આ ફ્રીજની લગાવી દીધી, આ ઓવન માટેની. કિચનમાં 1 2 3 4 જો લાપી કામે ચાલુ થઈ ગયો. કિચનમાં બધા માળિયામ ઉપર કમ્પ્લીટ, નીચે ઉપર કમ્પ્લીટ, બધે મિસ્ત્રી કામ અહીંયા કમ્પ્લીટ. સોફા કાચા તૈયાર, ટીવી કેબિનેટમાં લગાવી દીધું. અને આજ જો ખાલી સ્ક્રૂ સેમાં લઈને ફરીએ, જો લાઇટ કરો. થાળીમાં તો સ્ક્રૂ લઈને ફરીએ, જો ખાલી આજ. કેમ કે ડબ્બો આપણો ગોળ છો, ડબ્બો અંદર હાથ ગાલીને મળે નહીં. તો આખી મિસ્ત્રી અહીંયા જ રહેતા હોય, થાળીમાં 10 સ્ક્રૂ ઠલવી દીધા, એક ગોતતું જવાનું, લગાવતું જવાનું. જો અહીંયા 2 પ્લેટ કરી, કારણ કે મેં આ દરવાજો ત્યાં ખુલે એટલે ત્યાં પ્લેટ નડતી, એટલે અહીંયા 2 કરી દીધી. તો આ પણ પતી ગયું. હવે થાળી લઈને જઈએ ઉપર. ચલો, એ રવા દે ને અત્યારે, પાછળ નાખવાના વાયર. તો ચલો હવે જઈએ ઉપર. જો આખી પ્રસાદી હોય ને, થાળી લઈને જઈએ. ટેસ્ટ લેવલ બાટલી પક્કડ ડિસમિસ. તો અહીંયા ઉપર આ રૂમમાં એક આ પ્લેટ બંધ કરવાની છે, એક આ પ્લેટ છે, એક આ પ્લેટ છે, પછી એક અહીંયા છે, આ એક અંદર છે, એ લટકાવવાની છે. પછી આ બારની બાજુ પ્લેટ જ ભરવાની છે, એ ભરી દઈએ. અહીંયા એક પ્લેટ ભરવાની, એ ભરી દઈએ. સામે એક બાકી છે, આ એક ફિટ કરવાની છે, ફિટ કરી દઈએ. સામે એક લટકાવવાની છે, એ લટકાવી દઈએ. આ ફિટ કરવાની છે, આ ફિટ કરવાની છે. અહીંયા લગાવવાની બાકી છે, આ ફિટ કરવાની છે, આ ફિટ કરવાની છે. તો નીચે પતી ગયું. ઉપર આપણું રહ્યું, ઉપરની પ્લેટ જે બાકી છે લટકાવી દઈએ, જે લટકેલી છે એને ફિટ કરી દઈએ, એટલે કામ પૂરું થઈ જાય. પછી જોઈએ જરી બોક્સનું, કે જે આપણા ભાઈ છે અહીંયા આર્કિટેક્ટ, એ બહાર છે, થોડા આવો પછી હજી નક્કી કરવાનું છે કે ક્યાં ક્યાં લાઇટો કરવી ફૂટ લાઇટો માટે બહાર. તો એના માટે તો જેટલું છે એટલું પહેલાં બતાવી દઈએ, ત્યાં સુધી જમવાનો સમય થઈ જાય આપણો. ચલો મિત્રો, આ રીતે પ્લેટ ફિટ કરીને સ્ક્રૂ પણ મારી દીધા છે દરેક જગ્યાએ. આમ અહીંયા બીજે કંઈ છે નહીં, આ રૂમમાં સામે છે. તો
તો અહીંયા જે દરેક જગ્યાએ પ્લેટો લટકાવવાની હતી, અમુક બાકી હતી લટકાવી દીધી, અમુક ફિટ કરવાની ફિટ કરી દીધી. પછી ઉપર મંદિરમાં થોડું મિસ્ત્રીને અટકતું હતું એ પતી ગયું. તો બધું કામ પત્યું, ખાલી જરીનું રહ્યું એ કે હવે લેટ થઈ ગયું છે અને આપણા ભાઈજી આવવાના હતા, અહીંયા આવ્યા નથી, એના માટે ડિસ્કસ વગર થયું નથી. કેમ કે પૂછીને કરવાનું છે ફૂટલાઇટ પાર્ટીને ક્યાં ક્યાં જોવે છે બહારની સાઈડ એન્ટ્રન્સમાં, એટલે એ ખાલી બાકી રહી ગયું, બાકી પતી ગયું. તો આ તો મોઢું ધોઈ લીધું છે, કપડાં ચેન્જ કરીએ, જઈએ પહેલાં કેટલીએ, ચા પીને પછી નીકળીએ ઘરે. ચલો મિત્રો, આજે એક સાથે 3 કુરિયર આવે છે. આ પહેલું, આમાં કોટ સેટ છે, આપણે પહેલાં મંગાવ્યો હતો, ઉપર નીચેને 2 સેમ કોટ સેટ એક. પછી આ બીજું, આમાં નાઇટી છે 2 અને આની અંદર પણ કોટ સેટ છે, એટલે 3. એટલે એક દિવસમાં તમને 3 પાર્સલ એક જ દિવસમાં આવી ગયા છે. તો એને અનબોક્સિંગ કરીએ 3 પાર્સલને. ચલો આપણે પહેલું ખોલીએ, એમાં શું છે જોઈએ. વાહ, આપણે આવી એક નાઇટી છે આપણે સાઈડ ઉપર પહેરવા. આ એવી ને એવી સેમ બીજી મંગાવી આપણે. તો આપણે જોઈ લઈએ, કેમ કે પછી રિટર્ન કરવું હોય તો રિટર્ન કરતા ફાવે, ડેમેજ હોય તો ક્યાંય તૂટેલી હોય તો. આમાં એક તકલીફ થઈ કે આપણે બીજી છે, આમાં એક સાઈડ ચેન છે, આમાં ચેન નથી. પણ હવે કંઈ વાંધો નહીં, મંગાવી દીધો એના માટે હવે પાછું કરવુંથી. પછી આ ખીચા છે, એ ખીચા આપણે એ નાઇટીમાં મોટા ખીચા છે, આમાં ખીચા પણ નાના છે, તો કોઈ વાંધો નહીં. ચલો એક ઓકે, બરાબર. હવે આપણે બીજું જોઈએ. લાવો, આમાં છે કોટ સેટ. વાહ, આ એક નંબર છે. સરપ્રાઈઝ. કેવું છે કુશાલ? એકદમ બરોબર. હવે બહુ મોટી નહીં ટી-શર્ટ? બહુ લાગે. હે? તમારા સાઈઝ નહીં. કમ્પ્લેટ લાગે, થોડી મોટી ચાલે. કેવી છે ટી-શર્ટ? એક નંબર ભાઈ. એક નંબર હે ને? ટી-શર્ટ કમ્પ્લેટ છે. એકદમ ચલો કમ્પ્લીટ. હવે નીચેનું ટ્રેક બતાવો. સેમ ટુ સેમ. જો એ પણ બ્લેક અને નીચે આ રીતે સિમ્બોલ સેમ. સિમ્બોલ, આ સિમ્બોલ વધારે દિવસ રહેશે નહીં લાગતું નથી મને રે, પણ આમાં તો ચેન છે એટલે વાંધો નહીં. આમાં તો ચેન છે એક સાઈડ, એટલે મજા આવશે. પણ તમારી હીરોઈન થી ખોખોરા ના કરે તો બરાબર, તો ના રહેશે ના, સિમ્બોલ. કઈ નહીં કરે, ડબલ સાઈડ ચેન છે. ચલો, વસ્તુ રિટર્ન કરવા જેવું કઈ નથી, બધું કમ્પ્લીટ છે. તો હવે બીજો એક કોટ સેટ છે, એ ખોલીએ. એ ઉભી રે ઉભી રે ઉભી રે ઉભી રે, બતાવું. અડધી નહીં હો બેટા, અડીશ નહીં. ચલો હવે ત્રીજી ખોલીએ. આ પણ મસ્ત કોટ સેટ છે, સેમ ટુ સેમ. આ લાલ કલર. હા હે, લાલ કલર. અલ્યા, તો ફૂલ બોય આવી ગઈ. લે, હવે આવી ગઈ તો પહેરી નાખશું, બીજું શું થાય. આપણે હીરોઈન થી નું ગોદડું થઈ જાય. ગોદડું જેમ પટ્ટો છે ને એવો ને એવો પટ્ટો આમાં પણ છે. જો આ નીચેના ટ્રેકમાં છે ટ્રેક, બાકી એક નંબર. એક નંબર હે ને, સેમ ટુ સેમ. તો આપણે પહેરીને ચેક પણ કરીએ. ચલો ચલો તો મિત્રો, આપણે દરેક પાર્સલ જે આવ્યું બધું ચેક કરી લીધું છે, કમ્પ્લીટ છે બધું. અને હવે જમવાનો સમય થઈ ગયો છે. પ્રગતિને બધા ગયા હતા બહાર, અત્યારે આવ્યા છે, એટલે તો આપણે જમી લઈએ. અને જમીન પછી આપણે 2 બ્લોગ એડિટ કરવાના છે, તો મોડું થઈ જશે. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ. આજનો બ્લોગ તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.